સુરતમાં એટીએમમાં લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઈ, 2 ગુનાનો ભેદ ઉકેલાયો। સુરતમાં એટીએમમાં લોકોને મદદ કરવાના બહાને તેમના એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડી છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી 14 એટીએમ, રોકડા રૂપિયા 39,000, 3 મોબાઈલ ફોન સહિત કુલ 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે તપાસમાં ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા મોરા ગામ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા 2 લોકો આ ગેંગનો શિકાર બન્યા, જેમાં એક વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી 40,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, જ્યારે બીજા વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી 43,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। આ મામલે 2 અલગ અલગ ગુનો ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયા। મામલે ઈચ્છાપુર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સચિવ વિસ્તારમાંથી આરોપી વિપેન્દ્રસિંહ રણવિજયસિંહ ઉંમર વર્ષ 32, વિજયસિંહ રાજુકુમારસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 30 અને શિવપ્રકાશસિંહ હરિચંદ્ર રાજપૂત ઉંમર વર્ષ 28ને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા 3 આરોપી મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 14 એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 39,000 ને 23,500ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ 62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ગેંગની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ એટીએમમાં જતા અને ત્યાં રૂપિયા ઉપાડવા આવતા શ્રમિકોને નિશાન બનાવતા હતા। ગેંગનો એક વ્યક્તિ જ્યારે શ્રમિકો રૂપિયા ઉપાડતા હોય ત્યારે તેમને એટીએમ પિન નંબર જોઈ લેતો હતો અને તેઓ મદદ કરવાના બહાને લોકોને વાતમાં ભોળવી લોકોના એટીએમ કાર્ડ બદલી લેતા હતા। બાદમાં એટીએમ ચાલુ નથી વગેરે જેવા બહાના બનાવી લોકોમાં મોકલી દેતા હતા। લોકો બહાર જાય ત્યારે તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા ઉપાડી લેતા હતા। આવી રીતે આ ગેંગના લોકો ઈચ્છાપુર વિસ્તારમાં 2 લોકોના એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લીધા હતા। આરોપીઓ પકડાઈ જતા ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલ આ 2 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે।